હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ના આટલા તમારા બધાનું સ્વાગત છે. તો ગાઈઝ આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને ગાઈઝ વાગી ગયા 10 અને આજની તારીખ છે 2. તો ગાઈઝ મસ્ત મજાની આજની 2 તારીખ છે. અને આજે અમારે જવાનું છે લગ્ન લેવા દહેગામમાં. તો એક લગ્ન લેવા પણ જવાનું અને આજે અમારે કેતાની તારીખ નક્કી કરવા પણ આવવાના ઘરે. એના પણ લગ્નની તારીખ નક્કી કરવા આવવાના છે. અને દહેગામથી તારીખ દહેગામે બી એક બીજા લગ્ન લેવા જવાનું છે. તો જોઈએ આજ ચો જવાય મનુ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મનુ હજુ પ્યારા છે કપડાં અને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ. હવે જોઈએ આપણે ચો જવાય છે. તો મનુ ટાટા હું જઉં છું કાકા આપણે ઘેર રહું નહીં ગાઈશ આપણે જઈશું બહાર. તો મસ્ત મજાનું બધું બહાર કામ ચાલુ હોય હું તમને પહેલાં બતાવી દઉં. તો જો ગાઈશ સવારમાં મોર્નિંગમાં ગળોને શું કર્યું. શું કરો ગળા હા ગડું શું કરો જઈને આવે તો ગાઈશ જો આ બધું કામ ચાલુ ઘેર. અને આજે અમારે કેતાની લગ્નની તારીખ નક્કી કરવાના અને દહેગામમાં જવાનું હોય બધું બહુ કામ હોય ગાઈશ. તો આજ તો આપણે બીજી છે ડરે બીજી એકદમ બીજી. તો જોઈએ હવે ચો જવા છે. તો વનના તો પપ્પા લઈ ગયા. એ પપ્પા નવાપુરા કેમ ગયા? ખબર કાઢવા છે. તો ગાઈશ મારા પપ્પા જાય વનના લઈને નવાપુરા. તો મારે બીએમ લઈને જવું પડશે રોડ બાજુ. જોઈએ ચો જવા છે. તો તમે આજે બ્લોગમાં બનાવી દેજો મજા આવશે. તો ચલો ગાઈસ કન્ટિન્યુ. તો ગાઈસ મનુ એ તૈયાર થઈ જાય. તો મનુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વાર પોરાય હરખા મોમજ રાખવાના વાળી. હાલ ખાલી નવા પહેરીને બહારના તો ઠેકવાનો નહીં. ભૂત ગાઈસ. તો ચલો ગાઈસ મનુ લગન લેવા આવે ને તો તારીખ તમે નક્કી કરી નાખજો અમે પછી જઈએ બહાર. ચલો ગાઈસ કન્ટિન્યુ. તો ગાઈસ આવી જાય મસ્ત મજાની દુકાનમાં. અને જો દુકાનમાં મસ્ત મજાનું નીચે એકદમ વ્હાઈટ ટાઈટ લાગી ગયા. દિવાળી પણ ચારે બાજુ જો ટાઈટ લાગી ગયા છે. માપવાનું કામ થોડું ગાઈસ ફાસ્ટ છે ફાસ્ટ. એકદમ બધું ફટાફટ બધું પતાવડાવી દીધી. જો દુકાનમાં ફ્લોરિંગ એ લાગી ગયું અને દિવાલે પણ ટાઈટ લાગી ગયા. તો ખાલી આ એક જ દિવાલ બાકી આ પણ આગ પતી જાય. તો ગાઈસ આવી ગઈ ચકલા. મને સચિન આવે એની રાહ જોઈને ઉપર આવીને બેન જોવા ગાઈસ. બેન આ છે ને બે જોઈએ એમાં જ ગાઈસ હજુ સ્કૂલ બની નહીં ને એટલે છે ને બેનને બધા છોકરાઓને એક જ બનાવવા પડે મંદિરે. તો સચિનને આવો દોટામ દોટ. અને પહેલાં જ અમે લગ્ન લેવા જઈશું દહેગામ અને પછી આવશે અમારે ઘેર કહેતાની તારીખ નક્કી કરવા. તો જોઈએ હે ચમનું શેડ્યુલ આજ સેટ થાય આખું. આવી ગયું. તો ગાઈસ હવે મારા દહેગામ લગ્ન લેવા જવાનું ફાઇનલ થઈ ગયું હવે. પણ મનુએ બનાવી દીધું જમવાનું. તો મસ્ત મજાનું જમી લેવું ગયો મનુ. તો ગાઈસ મનુ એવું બનાવે શાક ને ખીચડી જ ખાય બીજું કશું નહીં. જો ગાય કોમ કરતો જોરાવો ને એટલે આવું થાય બધા ડફાકા. જો મેં અઠું વેર્યું ચમચા નાખે બધું જ નાખ્યું મારી હારી. તારામાં બુદ્ધિ ચાના હશે અક્કલની અંધી તારા બુદ્ધિ ચાના ગાય જો હું વેર્યું જો મેં દેખાય વેરેલું મેં અઠું વેર્યું વાહન જો ચમચા જે બધું જો અમથી સમજ્યું આવું બુરું જો વેર્યું ડબ્બાથી વારી. અરે અમારે આવું જ થાય કોમ કરતા જોરાવતું હોય ને એટલે બધું ઘરમાં આવું જ થાય પછી ગાય. ખાવાનું એકદાર વહેલા કીધી મેં તો બધું પછાડ્યું ડફાકા. શું કેવું અને તારા ના વાર મને ગમતા નહીં. આથી ગાય છે મારે વેવાઈ તો જો આછી મોરવી આછી મોમો રોંગ નંબર લાગી છે તો બોનો ગાય લગન લખવાનું ચાલુ થઈ ગયું હવે ગાલામાં છે ચાની ગટરો બટન ખુલી ગયો બધો તો એ ચા તો જમવાનું બાકી બે બટન ખોલી નાખવાને. એમ સસ્તો જો પોરો દિવસ સોલંકી દીપસી રામાજીની સુપુત્રી ચિરંજીવી દિવ્યાના શુભ લગ્ન જતગામ રામપુરાના રહેવાસી ડાભી પ્રહલાદજી ઉદાજીના સુપુત્ર ચિરંજીવી નિલેશની સાથે શુભ લગ્ન નિર્ધારેલ છે. ગાઈસ અમારે કેતાની તારીખ લગ્ન નહીં નક્કી થઈ ગઈ છે. પહેલા મહિનાની 5 તારીખ કેતાની નક્કી કરી નાખી અમે વિવાહ ઢોલ વાગતી કેતન કેવું વાગતી માથામાં વારું ગયા નહીં લગન લગાવી ઓર્ડર આપી દેવાનો કે અમે હા ફંક્શન કરવાનું
તો કાકે એક જે કેસર ફૂલ બાકા દીકી બક હા એટલે તમારે કરવાની શું કહેવા કલાકાર શું બોલવાનું કલાકાર નહીં બોલાવે એમને ડીજે શું કહેવું પેલા તો ગાય છે હવે મકે તો પડી જાય નવ બાજુ આવી જાય એક નવ શું કહેવું અંધારું પેટીએમ મને આ બે ફેવર હોય એટલે મોટો હવે એના લગન ન લેવા દેવા ભાઈ તમે ફરવાનું તમને મારે જવું યાર તું ના ભાઈ તો ગાય સાઈડ ઉપર જઈને પાછા આવી ગયા અને બધાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ 18 તારીખથી લગ્ન ચાલુ થઈ જશે તે બીજી તારીખ લગી પછી ફ્રી થઈ એટલે સમજો ને 15 દાડા સલંગ લગ્ન હે તો જેટલા પૈસા વપરાશે જેટલા જોડી કપડાં લાવશે કોઈ ખબર પડતી નહીં તો મને શું કરશું કપડો આપણે એક જ જોડી લાવવાનો હા એને જ જોડી પહેરી ફરવાનું કંઈ જમવાનું બનાવે હા તો જોઈએ હવે શું બનાવે એટલે તમને એક જોડી લઈ આવવાનો તમને એક જોડી લઈ આવવાનો અમારે તો 2-4 જોડી લાવશે એ તો અમારી મરજી ને અમે ગમે એટલા લાવીએ તંબુરો તમારે તો પડે હી ઘરમાં ઢગલો એ બધું મારા ના જોઈએ તમારે કશું આવશે નહીં આવું તો આવજો લગન મને ગયા હજુ બરાબર ઘરમાં એવું શેંગું લેતા ને બકુડી આવી યાર બકુડી લાઈન જલ્દી હે રોજ નહીં તો ચીપ ખાવા વર્ગી હું એટલે મન તો એક જ ચખાડીને બધું આખું ખાઈ ગયા તો લે રોજ હા ખેપચી ભૂખડી અરે ગધેડી હવે મને જેર આલે જો જેર આલે અને આખી તો બધી ખાઈ ગઈ અને મને જેર ઠપકાર્યો મારથી ડબલ તમે ખાઈ જ્યાં લગાડ ભગવાન માથા રાખીને અને સાચું બોલતો શીખો અમે ભગવાન માથા રાખીને જ બોલ્યા તમે સાચું બોલો અમે તો સાચું જ બોલે હે અમે જન્મથી અમારે બોલવાની આદત જ સાચી જ છે ખોટી નહીં જોઠડી એક નંબરની જોઠડી આવી જાય પાછળ લે મોં નાખ નહીં આવો મારે ઝેર ખાવો અલે આ તો જેર તો જોર મસાલા વાળું લાગે ઝેર મસાલાવાળો લાગે પણ ઝાડા થઈ જાય તો શું કરવાનું શેરિયા વાળું સંડાસમાં હા હા સંડાસમાં જઈને શેરિયા વાળું ઝાડા થઈ જાય તો શું કરવાનું હવે શેરિયા વાળું સંડાસ હું રોધ્યું એમ કે તો ભીંડીનું શાક બનાવ્યું કઢી બનાવી ખીચડી બનાવી રોટલી બનાવી બાકી રોટલો બનાવવાનો બધું બનાવી દીધું આ તો જોડો ફટાફટ બનાવો હવે બે વસ્તુ બનાવ બાકી હજુ એલા ખાધી તો ભૂખ લાગી મને જોર ભૂખ લાગી હતી એટલે આ નાચોસ ખાધી હું નાચોસ શું કહેવાય ને નાચોસ લખેલું જ હોય જો શું નાચોસ બધા શું લખ્યું બરાબર નાચોસ વાત સાચી હતા તો બતાવડે હાલી રોડ તો ચલો ગાઈસ અમારું મનુ જમવાનું કાઢી કાઢી તો ફટાફટ જમી લઈએ અને બતાવીએ ટેસ્ટ કેવો હોય આજનો મનુ અમારે ખાવાનું કેવું બનાવીએ અમે જોઈએ તો ખરા કેવું બને હા મનુ કેવું જમવાનું બનાવ્યું આજે હજી ચાખી નહીં જેવું બન્યું હોય એવું જો ખારું મીઠું મોરું હશે ને તો સમજી લો કે આ ગરદન તારી જો ખારું મોરું શાક બનાવી ને કશું તો એવા મારું તો યાદ કરો એવી ગરદન તારી જી સમજી લે છે આ જી પાઈ છે રેડી તો ચાલો કાંઈ જમી લઈએ પહેલાં ફટાફટ કાલો હવે જમવા મેં તને શું કીધું કે ખારું મોરું હોય તો તારું આ બને બે ડામન મેઠું નહીં હમુદું ને ઓછું હોય ના ખસો એટલે આ મેઠું પેલું વધારે આમ થોડું વધારે પડી જાય ને તો એ ખારું થઈ જાય એટલે મીઠ લાગે એટલે ઓછું નમક નાખી ગુસ્સા તો મનુ તે સિરમ લગાવી દીધી મને કોણ લગાવે જાતે આવું યાર અમે ચકલી કીધું તું કે તમે કેમ હું લગાવી દઉં ચકલી માં ચકલી તમે એવું કહેતા કે હું જાતે લગાવી દઉં એવું નતા કહેતા ના તેનું સિરમ કોણ લગાવ્યા કીધું. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જેડ કરશું મનુ મને સિરમ લગાવી જાય ને હું જાતે જ લગાવી લે તો આજનો વ્લોગ અહીંયા જેડ કરીએ તો વ્લોગ પસંદ આવે લાઈક કરો શેર કરો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દો બધાને ગુડ નાઇટ ને મનુ ગુડ નાઇટ કાલો ગુડ નાઇટ ગુડ નાઇટ તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જેડ કરશું મળશું કાલે સવારે 9 વાગ્યામાં થેન્ક યુ બાય ગુડ નાઇટ